જાગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે બોલો હે જાગને વેરી ગુડ કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને હવે કંટ્રોલ 360 ગોવાળ ટોળે વળ્યા એ મવડો રે ગોવાળિયો કોણ થાશે એ જાગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં જાશે એ જાગને એ ભણે રે નરસૈયો તારા ગુણ ગાય રીજ્યો ભણે રે એ નરસૈયો તારા ગુણ ગાય રીજ્યો મૂઢતાની બાવડી કોણ જાલશે બોલો એ જાગને હા એ જાગને તુજાદવા હે જાગને તુજાદવા મુખડું મલકતું ને કાને કુંડળ જળ હળે વાગે વાંસળીને રાધાજી ઘેલા થાય રે યમુનાને કાંઠે ને રાધાના શ્વાસે કાનુડો સદા વસે છે ભક્તોની પાસે. શ્રી વિષ્ણુનો 8મો અને પૂર્ણ અવતાર એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે પ્રેમનું પ્રતીક. કૃષ્ણના નામે તો અગણિત ભજન અને ગીત ગવાય છે. કૃષ્ણને પામવો હોય ને તો તેને મનની નજરથી શુદ્ધ ભાવ સાથે ભજવો પડે. અને આ તો કૃષ્ણ છે, તમને ક્યારેય હારવા ન દે. અને આવી જ એક ઇવેન્ટ એટલે કે કોન્સર્ટ અમદાવાદમાં યોજી રહ્યા છે પ્રસિદ્ધ ગાયક કલાકાર પ્રફુલ્લ દવેના પુત્ર, સિંગર અને કમ્પોઝર હાર્દિક દવે, જેઓ 40 કલાકાર અને સિમ્ફની સાથે પહેલી વખત આ કોન્સર્ટ કરી રહ્યા છે, જેનું નામ છે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટ. જેમાં પરંપરાગત લોકગીત ભજનની સાથે મંત્રમુગ્ધ કરી દે તેવા પરંપરાગત લોકવાદ્યનો તાલ હશે. ઇન્ડો વેસ્ટર્ન કોન્સર્ટમાં ભારતીય વાદ્ય સાથે પશ્ચિમી વાદ્ય સુગમ સંગમ તો શ્રોતાગણને માણવા મળશે. ગામડાઓથી બનેલો છે આપણો દેશ. ગામડાનું સંગીત બહુ વિશાળ અને ઊંડાણવાળું છે, જેનો સંગમ આવનારી યુવા પેઢી સાથે કરાવવો જરૂરી છે. કૃષ્ણ ગોવાળિયા તેથી વેસ્ટર્ન સિમ્ફની સાથે રાજસ્થાન, મુંબઈ સહિતના કેટલાક પ્રાંતના કલાકારો આ કોન્સર્ટમાં જોડાઈ રહ્યા છે. લાંબા સમય બાદ આ કોન્સર્ટમાં શ્રોતાઓને પ્રફુલ્લ દવેના સૂર માણવાનો પણ અવસર મળશે. ગ્લોબલ લેવલ પર યુવાધન પણ કૃષ્ણને સમજી શકે, તેની લીલા માણી શકે તેવો પ્રયાસ હાર્દિક દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ. ગુજરાતી લોકસંગીતનો અફાટ સમુદ્ર જેવો આપણી પાસે ખજાનો છે, લોકવાદ્યનો પણ એવો જ ખજાનો છે. વિસરાતી આ પરંપરા જેને જાળવી રાખવા માટે આપણા લોક ગાયકો છે થન ગણી રહ્યા છે અને એ પ્રયાસ કરી રહ્યા છે કે આપણા લોકવાદ્ય લોકસંગીત બને એટલું વિશ્વ ફલક ઉપર પ્રસિદ્ધિ મેળવી પણ રહ્યું છે. પરંતુ આજનો જમાનો બદલાઈ રહ્યો છે. બદલાતી પરંપરામાં હવે આજના યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવા કલાકાર પણ હવે જોતરાઈ ગયા છે અને એમાંનો જ એક ચહેરો એટલે ઉભરતો એ સિતારો હાર્દિક દવે કે જે પોતાની કોન્સર્ટ સાથે હવે તમને સૌ કોઈને ડોલાવવા માટે તૈયાર છે. તો આપણી સમક્ષ ઉપસ્થિત છે એ જ સિંગર, એ જ કમ્પોઝર હાર્દિક દવે. હાર્દિકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. થેન્ક યુ. આમ તો એવું કહેવાય છે કે હરિ એટલે કૃષ્ણ વિષ્ણુનો અવતાર અને હર એટલે મહાદેવ, બંને એકબીજાના ખૂબ જ પ્રિય. અને આપની કોન્સર્ટનું નામ શ્યામ છે અને તમારું પેજ જોયું તે કૃષ્ણા છે. તો આ પ્રેમ ક્યારથી આવ્યો? સંગીત જ્યારે ગાવાની શરૂઆત કરી, આમ એમ કહેવાય કે 10 વર્ષ પહેલાં મેં વધારે ગાવાની શરૂઆત કરી. એ પહેલાં હું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો. પછી અલગ અલગ વિષય ગાતા ખબર પડી કે જેમ આ પૃથ્વી ઉપર સૌથી વધારે મૂર્તિ બુદ્ધ ભગવાનની બની છે, એ રીતે સંગીત કળામાં સૌથી વધારે જો વિષય ગવાણો હોય તો એ કૃષ્ણ છે. બાળપણના પપ્પાના ડાયરાથી સાંભળીને એના ભજનો મોટો થયો ત્યાં સુધી કૃષ્ણને ખૂબ સાંભળ્યા છે. અને પછી મને જે એવો વિચાર આવ્યો કે હવે આપણે જ્યારે મોટા સમૂહમાં વાત મૂકવી છે, જ્યારે 4,000-5,000 લોકોની વચ્ચે એક કોન્સર્ટ જેવડા આકારમાં મોટી બેઠક મૂકવી છે, ત્યારે પહેલો વિષય શ્યામ જ હોવો જોઈએ. અને પછી શ્યામથી શરૂઆત કરી અમે. તો આ કોન્સેપ્ટ પસંદ કરતી વખતે સહેજ પણ મનમાં હિચકિચાહટ, ગભરાહટ કે એવું કંઈ થયું તો, એવો કોઈ ભાવ આવ્યો તો કે હું સક્સેસ થઈશ કે નહીં? કારણ કે ડાયરા અલગ, ભજન અલગ અને આ વિશાળ પાયા ઉપર આપણે લઈ જવી સંસ્કૃતિ. જી હા, એટલે આપની વાત સાચી છે કે જે મેં વાત કરી કે 2018માં એક ઓટલા ઉપર અમે બેઠક કરતા કે રામસાગર બાજુમાં વગાડે છે અને ભજન ગાય છે. એ બેઠકને હવે જ્યારે 4,000ના સમૂહમાં એક મોટા આકારમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે જરૂર અંદર એક ડર હતો, એક ભય હતો. સમજાતું નહોતું કે આ વાતને કઈ રીતના મૂકવી. અમને ક્યાંય સુધી એ જ નહોતી ખબર. અમારે જ્યારે વાત મૂકી પહેલાં 10-15 દિવસ તો લોકો એમ જ સમજતા હતા કે ઓહો નાની બેઠક કરી. પછી અમારે કેવું પડ્યું, વિડીયો બતાવવું પડ્યા કે નહીં 40 સિમ્ફની મુંબઈથી, રાજસ્થાનથી ને કચ્છથી બધા આર્ટિસ્ટ આવી રહ્યા છે. આ મોટી વાત છે. હા, એના કેન્દ્રમાં પ્રાણ છે બેઠકનો, પણ 40 મ્યુઝિશિયન્સ સાથે એક સરસ મજાનું કમ્પોઝિશન બહાર આવે એ રીતે વાત મૂકી રહ્યા છે. તો એવા ઘણા બધા ભય હતા, પણ એ ધીરે ધીરે મને એવું લાગે છે કે શ્યામ નામ જ એવું છે કે બધા ભય તમારા પૂરા થઈ જાય. એટલે ભય હરી લેનાર બી એ શ્યામ જ છે. હાર્દિકભાઈ, તમારા જવાબથી મને બીજો એક સવાલ એ આવ્યો કે અલગ અલગ પ્રાંતના 40 જેટલા મ્યુઝિશિયન્સ સિમ્ફની, અને એ લોકોને ભેગા કરવા એટલે દિવસ રાત એક કરવા, અને એ સ્ટ્રગલ, એ મહેનત, આખી રાતના ઉજાગરા, સ્ક્રિપ્ટિંગ ઉપરનું કામ હોય, કમ્પોઝિશન ઉપરનું કામ હોય, કેવી રીતે આ દિવસો પસાર કર્યા? છેલ્લા 2 મહિનાથી હું રોજ ખાલી 3 કલાક જ સૂવું છું. કારણ કે અમે જ્યારે વાતને મૂકી રહ્યા છીએ, પશ્ચિમનો રંગ લાવી રહ્યા છીએ સિમ્ફનીને, અમારો ગોલ એવો છે કે અહીંથી અમે જ્યારે શરૂઆત કરીએ છીએ 30મીથી, પછી આ યાત્રા આગળ વધતા યુરોપ બાજુ જવું છે, અમેરિકા બાજુ જવું છે. ખાલી ત્યાંના એશિયન લોકોની વચ્ચે નહીં, યુરોપિયન લોકોની વચ્ચે પણ એની ભાષામાં ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન આપીને આ વાત ગાવી છે. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો એના છે જ તે જે અમે અમારે લાવી રહ્યા છીએ. એટલે સંગીતની રીતના તો આ ખાલી પૂર્વનું સંગીત નથી, પૂર્વ પશ્ચિમનું મિલન છે. હવે જ્યારે પશ્ચિમનો રંગ તમે આ રીતના લાવતા હો તો તમારી એક જવાબદારી એવી બને કે તમે એની ઝીણામાં ઝીણી ગૂંથણીને એવી સુંદર બનાવો કે એ સાંભળનારને એના હૃદયને સ્પર્શે. તો એના માટે ઘણું બધું અમારે મહેનત કરવી પડી, મ્યુઝિકમાં ઘણી બધી મહેનત કરવી, અમે શું કરી રહ્યા છીએ એ વાત લોકોને કહેવામાં બહુ મહેનત કરવી પડી. અને એ સાથે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આમ ઓલમોસ્ટ જે બધી ટિકિટ્સ હોય ફૂલ થઈ ગઈ છે અને લોકો અલગ અલગ ગામડાથી, અલગ અલગ શહેરથી શ્યામ સાંભળવા માટે 30મી તારીખ આવી રહ્યા છે.
30 મે શ્યામ કોન્સર્ટ થવાની છે. ખુલ્લું આમંત્રણ પણ આજે મળી ગયું છે તમામ શ્રોતાગણને. હાર્દિક, અલગ અલગ ગુજરાતી આપણું લિમિટેડ વર્ગ હોય ને તો એ લોકોને સાચવવો, એટલે કલાકારની દ્રષ્ટિએ કલાકારને કાં તો મ્યુઝિશિયન્સને સાચવવા થોડા ઇઝી પડી જતા હોય છે. અલગ અલગ પ્રાંતના કલાકારોને ભેગા કરવા, એમને સમજાવવું અને તાલથી તાલ મિલાવવો. પણ એમાં એક આપણીને એક વન લાઇનર એવી છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી, એક્ઝેક્ટલી. પણ સંગીતમાં બધાને કઈ રીતના જોડવા એના માટે તમારે એક ભાષા નવી શીખવી પડતી હોય છે. હવે રાજસ્થાનના ગામડામાંથી કલાકાર આવવાના છે, આ બાજુ મુંબઈથી યુરોપના આર્ટિસ્ટ બધા એ આવવાના છે કે જે રશિયાના યુરોપમાં રહેતા હોય ને અહીંયા એનું સિમ્ફની વગાડવા માટે મુંબઈમાં રહેતા હોય બધા. પણ એ બધાની વચ્ચે એક તાલમેલ કરવાની કોશિશ કરી છે. બધાની વચ્ચે આપણું જે રામસાગર નામનું એકતારા નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કેન્દ્રમાં રાખી, શ્યામની વાતને કેન્દ્રમાં રાખીને એ વાત મેં એ લોકોને રાજસ્થાની એની ભાષામાં સમજતા હતા, એમાં સમજાવ્યું, ઓલા લોકોને ઇંગ્લિશમાં સમજાવ્યું કે આપણે શું કર્યા છે. અને એમ કરીને બધા આ આખી વાતનો ભાવ સમજી શકે એવો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. આપણે ઓલ્ડ વર્સિસ ન્યૂની મેલોડી આપણે સાંભળતા હોઈએ છીએ. કેટલા ગીત, ભજન, કેવો સમન્વય? બધું જ છે આમાં. જેમ કે મીરાબાઈના ભજન છે તો કેટલી સદીઓ જૂના છે, નરસિંહ મહેતાના. આપને જાણીને બહુ મજા આવશે વાતને કે પાયથાગોરસ નામનો જે ગ્રીસમાં એક વૈજ્ઞાનિક, મેથેમેટિશિયન કયો, એક ગુરુ થયો. પશ્ચિમનું સંગીત છે ને એના મૂળમાં પાયથાગોરસ જે સંગીતના નિયમો આપી ગયા હતા ને એ છે. હવે તમને શોનો પહેલો સીનની વાત કરું કે એક બહુ સુંદર પેઇન્ટિંગ છે યુરોપમાં કે જ્યાં પાયથાગોરસ સનરાઈઝના વેલકમમાં એક હાર્પ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ એના શિષ્યો વાટ જોઈ રહ્યા છે કે સૂર્યોદય ક્યારે થાય. આ બાજુ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરી અને કૃષ્ણના સ્મરણમાં પેલું ભજન ગાય છે કે જાગને જાદવા. અમે શોની શરૂઆત એ રીતે કરીએ છીએ કે પાયથાગોરસ અને નરસિંહ મહેતા બે ભેગા મળીને કૃષ્ણ નામનો સૂર્યોદય થયો હોય ને એ ગાતા હોય એવું મ્યુઝિક અમે ડિઝાઇન કર્યું છે. એટલે અત્યારથી હાર્દિકભાઈ તમારા જવાબમાં ઇમેજિનેશન થઈ રહી છે કે એ કેટલું સુંદર અદ્ભુત દ્રશ્ય હશે કે જે શ્રોતાગણ આવશે એ લોકોને આ માણવા મળશે. હાર્દિકભાઈ, જેન્ઝીનો આ જમાનો છે. પહેલાં તો એવું હતું કે વય પ્રમાણે કેટેગરી હતી કે ભાઈ યુવાવસ્થા, કિશોરાવસ્થા કે આ તે આમ તેમ. હવે જેન્ઝી, આલ્ફાને આપણે આ અત્યારે એ જેન્ઝીના જમાનાને સમજવું ખૂબ જ જરૂરી છે. પણ હું એ કહી શકું છું પૂર્ણ વિશ્વાસ સાથે કે ડાયરામાં મેં નાના બાળકોથી લઈને દાદાની ઉંમરના તમામ વર્ગના લોકોને જોયા છે અને પૂરેપૂરી આશા પણ છે કે તમારા શોમાં, કોન્સર્ટમાં પણ આવું જ થશે. જી હા. એમાં હું થોડું એ રીતના પણ કહીશ કે અમારા એકતારાની બેઠકમાં કે જે કાંઈ અમે કરતા હોય છે ને ત્યાં 80 થી 85% યંગસ્ટર્સ હોય છે. 20 થી 40 વર્ષના જે વય એજ ગ્રુપ છે એ લોકો આવતા હોય છે. સામાન્ય રીતે ભજન સાથે આપણે બધાને એવું લાગે કે ભાઈ આ થોડું વૃદ્ધત્વ સાથે જોડાયેલો જીવનના છેલ્લા ભાગમાં કરવાનું વસ્તુ છે. પણ કદાચિત પહેલેથી ભજનને આપણે એવી રીતે જોયેલું છે અને લીધેલું છે. કદાચ એવું પણ બને કે મોનોટોનસ થઈ ગયું. તમે કોઈ વસ્તુમાં ક્રિએટિવિટી ન કરો ને પછી મોનોટોનસ થઈ જાય અને પછી તમે ફરિયાદ એવું કરો કે એ નથી સાંભળતો. પણ એ નથી સાંભળતો એનું કારણ છે કે તમે એને ક્રિએટિવ નથી બનાવ્યું, તમે એમાં રસ નથી. બોલો ને કે ભાઈ આ જમવાનું ત્યારે જ ભાવે કે એમાં સ્વાદ હોય. તો સ્વાદ અને સત્વનું કોમ્બિનેશન હોય ને એ ડિઝાઇન સૌથી સારી હોય. એટલે અમે આમાં ભારતના આ સંગીતમાં સત્વ તો હતું જ તે, અમે એમાં સ્વાદ નાખવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લો સવાલ, દર્શકોને શું અપીલ કરશો, શ્રોતાગણને શું અપીલ કરશો? કારણ કે વ્યવસ્થા તમે કરી છે, પરંતુ હાર્દિક દવેનું નામ આવે અને હાર્દિક દવે એટલે પ્રફુલ્લ દવે, ઈશાની દવે, એ નામ જોડે જ જતું હોય છે. હાર્દિક દવે તમારી એક અલગ જ પ્રકારની તમે ઇમેજ ઊભી કરી છે, ઓળખ ઊભી થઈ ગઈ છે અને આ કોન્સર્ટથી એક અલગ જ પ્રકારની તમારી ઓળખ, એક આભા વહેતી થશે. તો શ્રોતાગણને તમે શું મેસેજ આપશો? હું એ લોકોને એમ કહીશ કે તમે ઘણી બધી નિરાત લઈને આવજો. કૃષ્ણને જીવવા માટે આવજો. આ કૃષ્ણનો રસ છે ને એ હજી એક શ્યામની બેઠકમાં આપણે પૂરેપૂરો નહીં પી શકીએ. એનો રસને, શ્રીમદને પીવા માટે આપણે ઘણો બધો સમય જોશે. પણ તમે જ્યારે આ દિવસે આવો ઘણી બધી નિરાત લઈને આવજો. આપણે સાથે મળીને ભજન ગાશું, સાંભળશું અને નાચશું.
તો હાર્દિકભાઈ તમારા આ જવાબને લઈને હું એવું કહી શકું ખરા કે શ્યામ ફર્સ્ટ આ પાર્ટ છે, સેકન્ડ થર્ડ પછી મૂવીના જે રીમેક આવતા હોય તે બનશે? અને મને બહુ આશ્ચર્ય થાય છે કે હું અત્યાર સુધી મેં જે શ્યામના ગીતો સાંભળ્યા છે એમાંથી માંડ અડધો કે 1% તેમાં હું આપી શકું એમ છું. અચ્છા. અમે આ દિવસોમાં મેં આ 30મીએ કર્યું ને શ્યામ, એના આગલા દિવસોમાં અમે ઘણી બધી ઓફલાઈન બેઠક કરી, ત્યાં 600 લોકો આવતા હતા સાંભળવા અથવા વાતો કરવા. જ્યાં હું એ લોકોને એમ કહેતો કે અત્યારે હું તમને જે સંભળાવી રહ્યો છું ને એ 30મીએ હું નથી ગાવાનો. બરાબર. આ વિષય એટલો બધો મલ્ટી ડાયમેન્શનલ છે કે આપણે ઘણું બધું ગાશું ને છતાંય રહી જશે. બરાબર છે. એવી વાત છે. મોહન, મુરલી, માધવ, મિશ્રી, માખણ અને મોર, આ મોહનના પર્યાય છે એની ઓળખના. તો મોહન માટે એક ગીત થઈ જાય જતા જતા. એ કાન તારી મોરલીએ મોહિને ગરવો ઘેલો કીધો કે એવા સરવા સાધની રે ગૂઢા રાગની જીરે મોરલડી કારે વાગી. શબ્દ છે ગૂઢો રાગ, એટલે રહસ્યમય મોરલી વગાડે છે કે જે ક્યારે સમજી નથી શકાતી. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ અને વિશ યુ ગુડ લક. થેન્ક યુ. તો દર્શક મિત્રો, 30 મેની આ કોન્સર્ટ છે. હજુ તો આ કહેવાય ને કે હાર્દિકભાઈની ભાષામાં કહું તો અભી તો ये ट्रेलर है, आगे आगे देखो, पिक्चर पूरा बाकी है. કારણ કે આ ફર્સ્ટ સિરીઝ એક કોન્સર્ટના રૂપમાં આવે છે. આવા તો અલગ અલગ ઘણા કોન્સર્ટ બનવાના છે કારણ કે વિષય જ છે શ્યામ. મારી દ્રષ્ટિએ લોકસંગીત અને લોક સાહિત્ય વહેતા ઝરણા જેવું છે અને વહેતા ઝરણા જેવું હોવું જોઈએ, રહેવું જોઈએ. ત્રીજું, એ ખાબોચિયો ન થઈ જાય અને એ ગંધાઈ ન જાય. કારણ કે વહેતું હશે તો નહીં ગંધાય, પણ ખાબોચિયો થયું તો ગંધાઈ જશે. અને લોક સાહિત્યનું ખાબોચિયું થઈ જવું એનાથી મોટી કોઈ કરુણ ઘટના નથી. તો એ વહેતું રહે, વહેતા ઝરણા જેવું રહે. એ ફરજ જેટલી લોક ગાયકોની છે એટલી જ ફરજ શ્રોતાઓની એટલે કે સમાજની પણ છે. તો એ કેન્દ્ર છે શ્યામમાં. શ્યામ એટલે કૃષ્ણ એટલે જે આકર્ષે. એમાં એડ કર્યું છે હાર્દિકભાઈએ સિમ્ફની સ્ટ્રિંગ્સ. તો એ મ્યુઝિકલી જો વાત કરું એક ગાયક તરીકે તો પહેલીવાર ગુજરાતમાં કે ભારતમાં ગુજરાતનું લોકસંગીત સિમ્ફની સાથે, સ્ટ્રિંગ સાથે પહેલીવાર રજૂ થશે. અને મારે ટૂંકમાં જો કહેવું હોય તો એક કોઈ પબ્લિસિટી કે માર્કેટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કહેતો, પણ જે શ્રોતા ભાગ્યશાળી હશે, જે શ્યામને પ્રેમ કરતા હશે અને સારા લિસનર હશે, એ શ્રોતાઓ જ આ ડિફરન્ટ સાઉન્ડને પહેલીવાર સાંભળશે. કૃષ્ણ એટલે જગતનો નાથ કહેવાય છે અને જગતના નાથને રિપ્રેઝેન્ટ કરવાનું, અને એ બી ઇન્ડો વેસ્ટર્ન કલ્ચર સાથે, સિમ્ફની સાથે. તો આ એક કોન્સેપ્ટ મગજમાં આવ્યો કેવી રીતે? તમે કીધું કે આ ઝરણું છે, વહેતું રહેવું જોઈએ, ખાબોચિયું ન મળવું જોઈએ, પણ આ કોન્સેપ્ટ આપવો એ પોતાની જાતમાં બહુ જ મોટું એક આકલન પણ હોઈ શકે. રાઈટ. એટલે કન્સેપ્ટ મારો નથી, કન્સેપ્ટ હાર્દિકભાઈનો છે. પણ એને સાંભળ્યા પછી, રિહર્સલ ને એની સ્ક્રિપ્ટ જોયા પછી આપ જાણતા હશો કે મેં ગાવાનું બંધ કરી દીધું છે. પણ આ શ્યામનો કન્સેપ્ટ મેં એની સ્ક્રિપ્ટ જોઈ, એ મ્યુઝિક સાંભળ્યું, 2 દિવસ મુંબઈ સિમ્ફની સાથે રિહર્સલમાં ગયો. પછી મેં નિર્ણય લીધો કે મારે આમાં જોડાવવું જોઈએ. એટલે હું ફરીને ગાવા માગું છું, ફરી એસ્ટાબ્લિશ થવા માગું છું, ફરી ડાયરા કરીને ફરી રૂપિયા કમાવાનું, એ વાત નથી. પણ હા, હું ગાઈશ, સિલેક્ટેડ સબ્જેક્ટ હશે. અને આ સબ્જેક્ટ એવો છે શ્યામ કે ફક્ત અમદાવાદ કે ગુજરાત પૂરતો નથી, વિશ્વ ફલક ઉપર છે. યસ, એ થશે. કારણ કે તમે આવવાના છો ને, તો તમે મારે કહેવાની જરૂર નથી, પણ તમે જોજો. અને બહુ જેને કહે ને કે ભાઈ શ્રોતાઓનો પણ સારો રિસ્પોન્સ છે. અને કળાને જે લોકો સપોર્ટ કરવા માગે છે, જે લોકો જીવતી રાખવા માગે છે, એવા શ્રીમંતો, એ લોકોનો પણ સપોર્ટ છે. આજે જ મારે વાથી લંડન રોયલ આલ્બર્ટ હોલમાં, જે અમે ગુજરાત કમ્સ ટુ રોયલ આલ્બર્ટ હોલ, એ હસુ માણેક સાથે એનો ફોન આવ્યો ત્યારે આ શ્યામની વાત કરી કે આઈ એમ સો અનલકી, કે પણ એની દીકરી અહીંયા છે એટલે આવવાની. એ માણસ એવો છે કે એણે કીધું હતું, હું આલ્બર્ટની વાત કરું, રોયલ આલ્બર્ટની, કે આ પ્રોગ્રામ કરો, આ પ્રોગ્રામમાં જો તમને ખોટ જાય તો એ ટોટલી જવાબદારી હું લઉં.
તો ગઈ નહીં એ વાત અલગ છે. તો આવા માણસો જે છે કે જેને આવા સબ્જેક્ટમાં ક્રિએટિવ સબ્જેક્ટમાં રસ છે અને ફાઇનાન્શિયલી પણ એના સ્ટ્રોંગ સપોર્ટ વગર પોસિબલ નથી. બરાબર, બધી વાતો છે પણ પૈસે બિન માત કહે પૂત કો કપૂત મેરા, એટલે પણ સારું છે, બહુ સારા. તમે બધા મીડિયાના માણસોએ આમાં રસ લીધો અને અમને માનું છું કે એક બહુ મોટી શું કહેવાય જેને માનસિક રીતે અમને બહુ મોટી હેલ્પ મળી. તો સર કેટલા કલાકોની દિવસોની મહેનત, કારણ કે શ્યામને પ્રેઝન્ટ કરવું એ કોઈ નાની બાબત નથી, એને આપણે અંદરથી જાણવું પડે અને કારણ સમજાવવું હોય, શ્રોતાની સામે મૂકવો હોય તો. ના, ઘણા સમયથી છે પણ એનું કમ્પોઝિશન, પહેલાં તો કમ્પોઝિશન સિમ્ફની એ હાર્દિકે કમ્પોઝ કર્યું છે. અને હું પહેલી ચોખવટ કરી દઉં કે મારો દીકરો છે એટલે નહીં, બરાબર, એઝ અ ફાધર નહીં, પણ જે સિમ્ફનીનું મ્યુઝિક એણે ક્રિએટ કર્યું છે એ સ્વરો સતત ગુંજ્યા કરે છે. તો એણે ઘણી મહેનત કરી અને આ જે સિમ્ફનીવાળા છે એ બોમ્બે ઇન્ડસ્ટ્રીના આ બધા મ્યુઝિશિયન્સ છે કે જેણે શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલથી માંડી એ બધાની સાથે કામ કર્યું છે. મારી સાથે પણ ઘણું કામ કર્યું એ લોકોએ. અને મને તો ઓળખતા હોય કે આપ યહાં, તો મેને બોલા મેરા બેટા હે છે. એટલે એ લોકો બહુ સારા મ્યુઝિશિયન્સ છે અને તમે સાંભળજો અને એ સાંભળતી વખતે મને યાદ કરજો.